أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Baik, tetapi Assalamualaikum warahmatullahi wabarakatuh. વાલેકુમ warahmatullahi wabarakatuh. આપણો જે વિષય છે તે વિષય આપણે કન્ટિન્યુ રાખશું, પણ એ વિષય ઉપર તમને ખબર છે કે આપણો વિષય ઇસ્લામ આવ્યા પહેલાંનો છે અને બહુ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે કે જે આપણે જાણીએ, કારણ કે આજે આપણે જો મુહર્રમ કરી લીધા અશરે ઝૈનબિયામાં છે, અને જ્યારે ઘણી વખતે આપણને ઉલમાઓ અને ઝાકીરો અમુક કન્વર્ઝેશન્સ આપે છે અહલુલ બૈત અને પર્સનાલિટીઝ લાઈક ઇબ્ન ઝિયાદ અને યઝીદ, ઇન્ક્લુડિંગ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું જે કન્વર્ઝેશન હતું વાલિદ સાથે થયું હતું જ્યારે મુઆવિયા ગુજરી ગયો અને યઝીદે એ લોકોને ગવર્નર જે હતો વાલિદ અને કાગળ લખ્યો હતો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બૈયત લઈ લ્યો. ત્યારે જે સેન્ટેન્સ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વાલિદને કહે છે તે આ છે કે મારા જેવો યઝીદ જેવાની બૈયત ન કરી. અહીંયા આપણને માઇન્ડસેટ જોવાનું છે કે એક બાજુ માઇન્ડસેટ છે કે જે કલ્ચરલ માઇન્ડસેટ હતું પ્રી ઇસ્લામિકનું, જેની વેલ્યુઝ અને ટ્રેડિશન્સ બધી એ હતી, ભલે મુસલમાનો થઈ ગયા હતા નામના, પણ એ લોકોની જે વેલ્યુઝ હતી તે આ હતી. અને કન્વર્ઝેશનમાં આપણને ખબર પડે છે કે અહલુલ બૈતની જે વેલ્યુ હતી કઈ હતી અને આ જે બની ઉમૈયાઓ જે હતા એ લોકોની વેલ્યુઝ કઈ હતી. અને આપણે ક્યારે ખબર પડે કે જ્યારે આપણે ઇસ્લામિક પીરિયડને સરખી રીતે આપણે સમજી શકીએ. એકચ્યુઅલી આપણને જ્યારે બીબી ઝૈનબ અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની કન્વર્ઝેશન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, એ લોકોની કન્વર્ઝેશન પણ આપણે જોશું ઇબ્ન ઝિયાદ અને યઝીદ સાથે. તો ઇબ્ન ઝિયાદ અને યઝીદનું જે માઇન્ડસેટ હતું તે હંમેશા એમ કહેતા હતા કે જો અમે અમારા કલ્ચરલી સુપિરિયર છે, અમારા બાપ દાદાઓ જે છે એનો અમે વેર લઈએ છીએ. યુ સી હાઉ ધેર માઇન્ડસેટ વોઝ વર્કિંગ, વેરી ટ્રેડિશનલ કલ્ચર જે પ્રી ઇસ્લામિકમાં હતું. અને અહલુલ બૈતનું જે માઇન્ડસેટ હતું તે હતું જે વેલ્યુઝ પ્રિસ્ટીન ઇસ્લામ જે એના ગ્રાન્ડફાધર લઈ આવ્યા હતા, ગ્રેટ ગ્રાન્ડફાધર લઈ આવ્યા હતા, એના ઉપર કોન્વર્ઝેશન હતું કે જો આ વેલ્યુઝ ઉપર અમે ઊભા છીએ, તમારી વેલ્યુઝ તમે ઊભા છો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની જજમેન્ટ આપશે. મારો મતલબ કહેવાનો આ છે કે પ્રી ઇસ્લામિક હિસ્ટ્રી એટલે કે જનરલી હિસ્ટ્રી, ઇતિહાસ જાણવું બહુ જ મહત્વનું છે. કારણ કે આપણને ખાલી પાસ્ટ દેખાડતું નથી, એ મકસદ નથી હિસ્ટ્રીનો. હિસ્ટ્રીનો મકસદ આ છે કે આપણે આપણું પાસ્ટ જાણી અને પછી આપણે ચેન્જ થઈએ. જો આપણે ચેન્જ લઈ આવીએ આપણી લાઈફમાં ત્યારે જ હિસ્ટ્રીનું ફંક્શન આપણને ખબર પડે છે કે હાઉ ઇફેક્ટિવ ઇટ કેન બી. કુરાન મજીદ પણ એમ જ કહે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેટલી બધી હિસ્ટ્રીઓ કુરાનમાં આપી છે. એનો મકસદ શું છે? એનો મકસદ આ છે કે એમાંથી તમે સબક લ્યો અને સબક પછી તમે તમારા પોતાની જાતને ચેન્જ કરો, તમારી કોમને તમે ચેન્જ કરો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હિદાયત પ્રમાણે. અને જો આપણે ન કરીએ તો પછી આપણામાં ને જાનવરોમાં કાંઈ ફરક નથી. જાનવરો અને ઇન્સાનોમાં કોમનાલિટીઝ 4 છે: સૂવું, ખાવું, એન્જોય કરવું અને ડિફેન્ડ કરવું. આ 4 વસ્તુ આપણને આપણામાં દેખાશે અને એનિમલ્સમાં પણ દેખાશે, જાનવરોમાં પણ દેખાશે. જાનવરો પણ સૂવે છે અને આપણે પણ સૂવે છે, બરાબર કે નહીં? આપણે ખાટલામાં સૂવે છે અને સારા ખાટલામાં પણ સૂતા હશું. જાનવરો રસ્તામાં સૂઈ જાય છે પણ સૂવે છે. કોમન એક જ છે કે બંને સૂવે છે. એવી જ રીતે બંને ખાય છે. આપણું સારું હશે, એનું પકાયેલું નહીં હોય. એન્જોયમેન્ટ પણ એ લોકો એ જ કરે છે જે આપણે કરીએ છીએ, અને ડિફેન્ડ પણ આપણે જ કરીએ છીએ. સિવાય કે એ લોકો પાસે ક્લોઝ છે કે દાંત હશે, આપણી પાસે ગન અને તોપો હશે અને એટોમિક પાવર હશે, અને આ બધાથી આપણે ડિફેન્ડ કરીએ છીએ.
આપણામાં અને જાનવરમાં એક જ વસ્તુ છે કે જે એનાથી આપણે ડિફરન્શિએટ કરીએ છીએ, અને તે આ છે કે આપણી વિચારણા દૂર જઈ શકે છે, આપણી વિચારણા પછવાડે સુધી જઈ શકે છે, આપણી વિચારણા અત્યારે શું થાય છે એ સમજી શકે છે, અને આનાથી આપણી વિચારણા આગળ લઈ જઈ શકે છે. આપણે પોતાને આપણે સુધારી શકીએ છીએ. જો આપણે પોતાને સુધારી ન શકીએ તો આપણામાં અને જાનવરોમાં કાંઈ ફરક નથી, કાંઈ ફરક. એટલે આ જે પીરિયડ જે છે, હું આમાં શા માટે ભાર મૂકું છું, આ છેલ્લો ભાગ છે પ્રી ઇસ્લામિકનો, કારણ કે નેક્સ્ટ અઠવાડિયે આપણે ઇન્શાલ્લાહ રસૂલ ખુદાનો જન્મ, ઇસ્લામનું આવું, ઇસ્લામનું રાઈઝ થવું, એ બધું સબ્જેક્ટ મેટર આપણે કાલથી નેક્સ્ટ વીકથી શરૂ કરશે. પણ આજે મને કન્ક્લુઝન આપવું છે આ પ્રી ઇસ્લામિક પીરિયડ ઉપર. લાસ્ટ ટાઈમ જ્યારે હું અહીંયા હતો ગયા અઠવાડિયે, આઈ હોપ તમે બધા મિસ કર્યા હશો. જોક મારું છે. આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ કોણ હતું ઝુહેર. વેરી શોર્ટ નોટિસ મને જરા પ્રોબ્લેમ આવી ગયા હતા, તો એણે આ લઈ લીધું હતું. થેન્ક યુ વેરી મચ ઝુહેર. લાસ્ટ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે પ્રી ઇસ્લામિક પીરિયડમાં આપણે જોયા હતા કે માનવા વાળાઓ કેવા કેવા હતા ને ક્યાં ક્યાં હતા. એક તો ખુદાને માનવા વાળા ન હતા, બીજું ખુદાને માનવા વાળા હતા, ત્રીજું મુશરિકો હતા, કાફિરો હતા, મુશરિકો હતા, યહૂદીઓ હતા અને નસરાઓ હતા. આ બધાય મક્કામાં પ્રી ઇસ્લામિક ટાઈમે બધાય હતા. મને અહીંયા એક પોઈન્ટ લઈ આવવું છે કે પ્રી ઇસ્લામિક ટાઈમમાં જ્યારે પહેલું મક્કામાં જે શરીયત શરૂ થઈ એ નબી ઇબ્રાહીમ ને નબી ઇસ્માઇલની શરીયત શરૂ થઈ હતી. લોકો એ શરીયત ઉપર ચાલતા હતા. અને જ્યારે આ મુશ્રિકોની પૂજા બધી શરૂ થઈને, હું તમારી સાથે ડિસ્કસ કરી નાખ્યો છે કેવી રીતે શરૂ થઈ, તો મુશ્રિકોનો ભાગ વધી ગયો અને નબી ઇબ્રાહીમ અને નબી ઇસ્માઇલની જે શરીયતો હતી એ ઓછી થવા માંડી. બહુ ઓછા માણસો હવે એ ભાગમાં રહેતા હતા જેને આપણે કહીએ કે નબી ઇબ્રાહીમ ને નબી ઇસ્માઇલની શરીયત ઉપર ચાલતા હતા. એ લોકોને ઇતિહાસ હુનુફા તરીકે ઓળખાવાય છે. ગ્રુપ બહુ નાનું હતું, એમાં જે માણસો હતા એને હનીફ તરીકે ઓળખતા હતા. હવે આ જે ગ્રુપ હતું એ તૌહીદમાં માનતું હતું, એ ઇબ્રાહીમની શરીયત ઉપર ચાલતું હતું, પણ એ લોકો હવે એ શરીયતને એટલું બધું ડિસ્ટોર્ટ કરી નાખ્યા હતા મુશ્રિકો, તો આટલું જ બાકીનું ગ્રુપ રહી ગયું હતું. એમાં આપણને અમુક વસ્તુઓ મળે છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એનું જે જનરેશન હતું, એનું જે જનરેશન તમે લ્યો નબી ઇસ્માઇલ સુધી, એ જનરેશન એનું જ રસૂલ ખુદાનું એ માન્યતા તૌહીદ ઉપર જ હતી. એ લોકોને તશય્યુ પ્રમાણે, શિયા પ્રમાણે એ પણ છે કે અબ્દુલ મુત્તલિબ, કારણ કે બીજાઓ માને છે કે અબ્દુલ મુત્તલિબ જે હતા તે પેલા પૂજારી હતા અને પછી તૌહીદ ઉપર આવ્યા હતા. તશય્યુ એ માનતા નથી. તશય્યુ એ માને છે કે અબ્દુલ મુત્તલિબ પણ તૌહીદ ઉપર પહેલેથી જ હતા. અને આપણે એ પણ મળે છે કે જે અબ્દુલ મુત્તલિબ જે શરીયત ઉપર હતા, ઇસ્લામના આવ્યા પછી અબ્દુલ મુત્તલિબ જે શરીયત ઉપર હતા, નબી ઇબ્રાહીમની શરીયત, એ પછી ઇસ્લામમાં વાજિબ કરવામાં આવી. એટલે આપણને ખબર પડે છે કે અબ્દુલ મુત્તલિબ અને જે પ્રોજની રસૂલ ખુદાની હતી એ પ્રોજની મજબૂતાઈથી તૌહીદ ઉપર હતી. હવે મુશ્રિકોનો ભાગ વધતો ગયો. બધે બાજુ પૂજારીઓ હતા. મક્કાની આજુબાજુ, કાબાની આજુબાજુ બધાના ઘરમાં મૂર્તિઓ હતી, મૂર્તિ પૂજાઓ થતી હતી. હવે એનો અસર તમે જુઓ કેવી રીતે એ સોસાયટીમાં આવવા માંડ્યું. પહેલા તો એ લોકો મૂર્તિઓના જે નામો હતા, એ લોકોના છોકરીઓ અને છોકરાઓના નામો મૂર્તિ ઉપર આપતા હતા. આ પહેલી વસ્તુ શરૂ થઈ. બીજું કે જ્યારે એ લોકો મૂર્તિ પૂજા કરે, લાતને જ્યારે માનતા હોય કે મન્નાતને માનતા હોય કે બીજાઓને માનતા હોય મૂર્તિઓને, અને કહેતા હોય કે એ મૂર્તિ તું મને આ કરી આપ, અને જો એ મૂર્તિ ન કરે તો રિસાઈ જાય ને પછી લાતને મૂકી દે અને પછી ઉષા પાસે જાય, ઉષાને મૂકીને મન્નાત પાસે જાય. એટલે કે જ્યારે રિસાઈ જાય ત્યારે એ લોકો એમ કરતા હતા. એટલે આ વસ્તુથી આપણને ખબર પડે છે કે આ જે એ લોકોની જે માન્યતા હતી કેટલી હલકી માન્યતા હતી. આ મુશ્રિકોની શરીયત કેટલી હલકી હતી.
ત્રીજું વસ્તુ જે આપણને અહીંયા મળે છે યાદ છે કે કાબા એ લોકો માટે બહુ સેક્રેટ હતું. કે કાબાનો જે લોર્ડ હતો, એ લોકો કહેતા હતા લોર્ડ ઓફ કાબા, અલ્લાહ સુબહાનહુ વ તઆલા, એ કે અમે માનીએ છીએ એને, પણ લોર્ડ ઓફ કાબાને અમે માનીએ છીએ, પણ એ એક ખુદા છે, બીજાઓ પણ ખુદા છે ને, એ પણ એક ખુદા છે. એટલે કે હી ઇઝ નોટ ધ ગોડ, હી ઇઝ વન ઓફ ધ ગોડ. એવી રીતે લોકો માન્યતા આપતા હતા. પણ સાથે સાથે એ કાબાને એટલી સેક્રેડ માનતા હતા કે એ લોકોના જે ઘરો એ લોકો બનાવતા હતા, તો એ કાબાનું સ્ટ્રક્ચર ઉપર નહોતા બનાવતા. એ લોકો હંમેશા એ લોકોના પોતાનું સર્ક્યુલર ઘર બનાવતા હતા. એટલું એ લોકો સેક્રેડ માનતા હતા કાબાને. પણ એ લોકોની શરીયતો આવી શરૂ થઈ. એટલે કે અહીંયા તો અસરો શરૂ થઈ. એ અસરો આવ્યાથી પછી એ શરીયત બની ગઈ. આમાં આપણે સબક આ લેવાનું છે કે ઘણી વખતે આપણી સોસાયટીમાં પણ આપણે અમુક રિચ્યુઅલ્સ નાખીએ છીએ. એ રિચ્યુઅલ્સ ઘણી વખતે એઝ ઇફ ઇટ ઇઝ વાજિબાત એમ થઈ જાય છે. એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે વાજિબાત છે, અલ્લાહે કરી છે, એ વાજિબ છે. જે આપણને કરવાનું છે કે જેમાં આપણને સવાબ મળે છે, એ જુદો સવાલ છે. પણ એને વાજિબાત તરીકે આપણને ન કરવી જોઈએ, કારણ કે અલ્લાહે જે વાજિબ કર્યું છે એ વાજિબ છે. નહીતર પછી આવી રીતે ઘણી વસ્તુઓ અંદર આવી જાય અને શરીયત ઇસ્લામ જે છે એને આપણે વીક કરી નાખીએ છીએ ઘણી વખત. આ સબકો આપણને લેવાની જરૂર છે. તો આમાં આપણે જોશું કે એક ઇતિહાસમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત મળે છે કે આપણે રોલ મોડલ્સ જે આપણે અત્યારે માનીએ છીએ, રોલ મોડલ જાણો છો ને, ફૂટબોલર હોય કે કોઈ હોલીવુડ એક્ટર હોય કે બોલીવુડ એક્ટર હોય કે કોઈ પણ હોય, એને ઘણી વખતે રોલ મોડલ કહી નાખીએ. આપણા રોલ મોડલ્સ તો આપણા અહલુલ બૈત અલૈહિસ્સલામ છે. પણ એ વખતમાં પણ રોલ મોડલ હતો. એક હતો અમર ઇબ્ન લુહૈ. અમર ઇબ્ન લુહૈ સિરિયાનો માણસ હતો. એને એવી સારી મૂર્તિ બનાવી, એને મૂર્તિનું નામ આપ્યું હુબલ. એ મૂર્તિ લઈને મક્કામાં આવી અને કહે બધાને કે હવે કારણ કે રોલ મોડલ હતો, બધાને બહુ ચાહતા હતા. એ કહે કે આ હુબલની સાથે હવે તમે મૂર્તિ પૂજા કરો, બધું તમને સારું કરી આપશે. એ માણસ, એમ લખાય છે ઇતિહાસમાં કે એ માણસ મક્કામાં is one of the guy who has brought મૂર્તિ પૂજા in Makkah. Not only that, પણ એને શરીયતને બદલાવાનું પણ શરૂ કરી નાખ્યું. નબી ઇબ્રાહીમની શરીયત હતી કે જ્યારે આપણે કોઈ પણ ગોશ્ત ખાઈએ તો ઝબા કરીએ, અલ્લાહના નામથી આપણે ઝબા કરીએ. એણે કીધું કે કોઈ પણ ગોશ્ત તમે ખાઈ શકો છો, મરેલું હોય કે કાંઈ પણ. તો she have the weakness of નબી ઇબ્રાહીમની શરીયત આવી રીતે થઈ, વીક પડી ગઈ. તો આ મુશ્રિકોનો ભાગ હતો કે જે બહુ ફેલાયેલો હતો. આ એક ગ્રુપ હતું વિચ વોઝ ધ મેઇન સ્ટ્રીમ ગ્રુપ. રસૂલ ખુદાના બર્થ જ્યારે જન્મ થયો ત્યારે આ ગ્રુપ મુશ્રિકોનું બહુ ફેલાયેલું. બીજું ગ્રુપ જે હતું એ હતું યહૂદીઓનું ગ્રુપ. યહૂદી એકચ્યુઅલી યહૂદીઓને અરબસ્તાનમાં યહૂદ તરીકે ઓળખાય છે. શા માટે યહૂદ તરીકે ઓળખાય છે? કારણ કે એ લોકોનું જે રિલેશનશિપ જે છે એ યહૂદા સુધી એ લોકો પહોંચાડે છે. યહૂદા એક દીકરો હતો, હઝરત યાકૂબના 12 દીકરાઓ હતા, એમાંથી એક દીકરો હતો યહૂદા. યહૂદામાંથી પછી આ યહૂદ અને યહૂદીઓ આવ્યા છે. એ લોકોનું આ કનેક્શન આવી રીતે એ લોકોએ નાખ્યું છે. હવે અરબસ્તાનમાં યહૂદીઓ પણ હતા ત્યાં, અને અમુક જગાઓ તો બહુ એ લોકોનો કંટ્રોલ બહુ પાવરફુલ હતો. ફોર એક્ઝામ્પલ યથરીબની એવી જગા હતી કે જેમાં એ લોકો બહુ સેટલ થઈ ગયા હતા. અને સેટલ એવી રીતે થઈ ગયા હતા કે એ લોકો ફાર્મિંગ જાણતા હતા, ફાર્મિંગ કરતા હતા. એ લોકો માઇનિંગ જાણતા હતા, માઇનિંગ કરતા હતા. એ લોકો મેટલને કેવી રીતે બેન્ડ કરીને હથિયારો બનાવી શકતા હતા. એ લોકો પાસે ઇન્સ્ટિટ્યુશન્સ હતા, એ લોકો પાસે અલ્લાહની કિતાબ હતી, એ લોકો પાસે આલિમો હતા, એ લોકો પાસે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ હતા. એટલા પાવરફુલ હતા. પહેલો સવાલ તો એ ઊભો થાય છે કે યહૂદીઓ અરબસ્તાનમાં શા માટે આવ્યા? અરબસ્તાન એવી જગા હતી, રણ જેવી જગામાં કેવી રીતે યહૂદીઓ આ જગામાં આવ્યા જ્યાં બે મોટા એમ્પાયર હતા. એક હતું રોમન એમ્પાયર અને બીજું હતું પર્શિયન એમ્પાયર. આ જગાઓમાં તો એ લોકો પોતાની બેનિફિટ ઘણી મળી શકતી હતી, પણ અહીંયા કેવી રીતે આવ્યા અરબસ્તાનમાં કે જ્યાંમાં કોઈ જોતું એ પણ નહોતું? એલેક્ઝાન્ડર પણ પાસ થઈ ગયો, અરબસ્તાન આવ્યો જ નહીં, એ વટાઈ ગયો ઈસ્ટમાં. તો આ જગામાં યહૂદીઓ કેવી રીતે આવ્યા? એક સવાલ ઉભો થાય છે, અને ઐતિહાસિક સવાલ છે, હિસ્ટોરિકલ. ખોટું બોલ્યું?
તમે ક્યાં ખોટું બોલો? ને મને ખબર નથી કે ક્યાંથી અવાજ આવ્યો, મને નથી ખબર. સોરી વાત. ક્યાં હતું? હે? યહૂદીઓ કેવી રીતે અરબસ્તાનમાં આવ્યા, બરાબર કે નહીં? તો આ એક મોટો સવાલ છે હિસ્ટ્રીમાં કે કેમ અહીંયા આવ્યા. તો જ્યારે આપણે સ્કોલર્સના ઓપિનિયન્સ જોશું ને તો આપણને જાણવા મળશે કે પહેલી વસ્તુ આપણને એ જાણવા મળે છે કે અરબસ્તાનમાં એ લોકો આવ્યા કારણ કે રોમન એમ્પાયરમાં, પર્શિયન એમ્પાયરમાં યહૂદીઓને પ્રોટેક્શન મળતું નહોતું. યહૂદી પાસે સિક્યુરિટી નહોતી, એટલે એ લોકો અરબસ્તાન તરફ આવે. પણ વધારે વસ્તુ પર જે ભાર મૂકવામાં આવે છે તે આ છે કે એ લોકોની કિતાબોમાં સ્કોલર્સને ખબર હતી કે એક પૈગંબર આવવાનો છે કે જે અરબસ્તાનમાં લેન્ડ ઓફ ડેટ્સ માં આવવાનો છે. એની અપેક્ષામાં એ લોકો અરબસ્તાન આવ્યા. અને આપણને ઇતિહાસમાં એ પણ મળે છે કે જ્યારે મુશરિકો અને યહૂદીઓમાં જ્યારે ગડબડાટ થતું હોય, જ્યારે એ લોકો એકબીજાની સાથે લડતા હતા કે ફાઇટ કરતા હતા, ત્યારે યહૂદીઓ મુશરિકોને કહેતા હતા કે અમારો પૈગંબર આવવાનો છે અને જ્યારે એને અમે માનીએ છીએ, જે આવશે તો કોમે આદની હાલત કેવી રીતે કરી હતી કે તમારી હાલત એક થશે. હવે આવી રીતે ડરાવતા હતા મુશરિકોને. એ લોકો બહુ પાવરફુલ હતા. મુશરિકો એ લોકો પાસે જતા હતા એજ્યુકેટ થવા માટે, છોકરાઓ એજ્યુકેશન માટે ત્યાં મોકલતા હતા. અને ત્રીજી વસ્તુ જે આપણને મળે છે તે આ છે કે કુરાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતો છે, કુરાનમાં કહે છે, ઠીક સૂરહ બકરામાં, કે યહૂદીઓ તમે રસૂલ ખુદા સાથે સામાન્ય ગડબડાટ કરો છો, સામાન્ય લડાઈ કરો છો. તમારી બુકમાં છે કે આ પૈગંબર તો આવવાનો છે, તો શા માટે તમે એને માનતા નથી? આ બધી સબૂતો આપણને મળે છે. એટલે અરબસ્તાનમાં યહૂદીઓનો ભાગ મોટો થઈ ગયો. હવે એક સવાલ એ ઉભો થાય છે કે જો ત્યાં યહૂદીઓ હોય તો કેમ યહૂદીનું રિલિજન ફેલાયું નહીં? ઇસ્લામ પહેલા આવ્યા હતા બધા. યહૂદી એક પાવરફુલ રિલિજન હતું, તો કેમ અરબસ્તાનમાં પહેલા જ્યુઝ એટલે કે યહૂદીનું રિલિજન બિલીફ કેમ વાઇડ સ્પ્રેડ નથી અને ઇસ્લામનું વાઇડ સ્પ્રેડ થયું? આપણે ઇસ્લામ પર આવશું પછીથી, પણ અત્યારે આ નકશો પેલા પૂરો કરવા દે મને કે આ સવાલનો જવાબ શું છે. તો ઓપિનિયન સ્કોલર્સના આ છે કે પેલી વસ્તુ તો એ છે કે યહૂદીઓ પોતાને બહુ એરોગન્ટલી સુપિરિયર સમજતા. આ હિસ્ટ્રીથી કહું છું તમને, પોતાને બહુ સુપિરિયર સમજતા હતા કે અમારા જેવું કોઈ છે જ નહીં. અને આ હિસાબે અરબને જો યહૂદ બનવું હોય તો ઘણા યહૂદીઓ બનવા માટે કોશિશ કરતા હતા, પણ એ લોકો રિજેક્ટ કરતા હતા. કોઈ પણ હિસાબ કિતાબે રિજેક્ટ કરી નાખતા હતા. એટલે અમુક જ યહૂદીઓ બન્યા, બહુ ન બન્યા. આ એક આન્સર છે. બીજું આન્સર એ લોકો સ્કોલર્સ આપે છે કે યહૂદીઓનું જે આઈડિયોલોજી હતું એ આઈડિયોલોજી આમ પણ અરબોને પસંદ નહોતું પડતું, અરબોને એટ્રેક્ટ નહોતું કરતું એ આઈડિયોલોજી ઉપર. તો આ આઈડિયોલોજી એવું હતું કે અરબો પછી એમાં ઘૂંટવાઈ નહોતા જતા, કે એટ્રેક્ટ નહોતા થઈ જતા. આ બીજો રીઝન છે. ત્રીજું રીઝન આપણને કુરાનની આયતોમાંથી મળે છે કે યહૂદીઓ એવા કામ કરતા હતા કે એ લોકો પહેલા તો આ ફાર્મિંગ ને માઇનિંગ ને હથિયારો વેચવા, એનું લોકોનું જે બેઝિસ હતું બિઝનેસ કરવાનું, એ યુસરી ઉપર હતું. વ્યાજ આપણે કહીએ કે વ્યાજ ઉપર હતું, અને વ્યાજથી બધા કામો થતા હતા. એટલે કે આમ સોસાયટીને ગમતું નહોતું. આ એક વસ્તુ. બીજું કે એ લોકોના જે ઉલમાઓ હતા એ ઉલમાઓ હલાલ ઉપર ભાર મૂકતા હતા, પણ જે હરામ વસ્તુઓ એ લોકોમાં હતી ને એના ઉપર એ લોકો ભાર નહોતા મૂકતા. જે આપણે કહીએ અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર, મુનકર ઉપર એ લોકો ભાર નહોતા મૂકતા. એ લોકો પોતાને આમ ફરાવી નાખતા હતા ને કે ચાલો તમે જો હરામના કામ કરતા હો તો કરી લ્યો. કુરાન કહે છે કે એ લોકો પૈસાથી એ લોકોના કિતાબોમાં જે શરીયતો હતી એ વેચતા હતા. એને આપણે કહીએ છીએ કરપ્શન. એટલે આપણને કુરાનમાં આ પણ મળે છે કે યહૂદીઓ આલિમોને કમ્પેરિઝન ગધેડાઓ સાથે કરી છે. સમજાવું કેવી રીતે? એવી રીતે કે ગધેડા ઉપર જ્યારે આપણે એ લોકોની પર કિતાબો રાખીએ તો ગધેડો ખાલી શું કરે છે કે કિતાબોનો ભાર ઉપાડે છે. તો આલિમો, કારણ કે આ કિતાબ જે આવી હતી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી, એ લોકો જે કિતાબમાં હિદાયત હતી એ હિદાયતના ફોલો નહોતો કરતા. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ એક્ઝામ્પલ આપ્યું છે કે ગધેડાની જેમ એ લોકો કિતાબો ઉપાડતા હતા,
પણ એની જે હિકમતો હતી અને બેનિફિટ્સ હતી એ લોકો લેતા ન હતા. એટલે હિસાબ કિતાબ કમ્પેરિઝન આવી રીતે આપ્યો કે ગધાડાની જેમ એ લોકોની તાલીમો છે. ત્રીજી ચોથી વસ્તુ આ હતી કે યહૂદીઓમાં ઉઝેર કરીને જે પૈગંબર હતો કે એ લોકો માન્યતા રાખતા હતા, એવી માન્યતા ઉપર આવી ગયા હતા કે ઉઝેર હવે ખુદાનો છોકરો બની ગયો હતો. એટલે એ લોકો શિર્ક ઉપર આવી ગયા હતા. અને કુરાન આ બધી વસ્તુઓનો સામનો કરે છે. આ હતા બહુ મુખ્તસરમાં યહૂદીઓનું ગ્રુપ અને એ લોકોની થિંકિંગને એ લોકો કેવી રીતે અરબસ્તાનમાં પહોંચ્યા નહીં. જે છેલ્લું ગ્રુપ હતું એ હતું નસારાનું, ક્રિશ્ચિયન ગ્રુપ હતું. હવે એક સવાલ ઉભે છે કે નસારાઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા? તો આપણી પાસે જે રિસર્ચ છે, આપણી પાસે જે એવિડન્સીસ છે, એ બહુ લિમિટેડ એવિડન્સીસ છે કે કેવી રીતે નસારાઓ ત્યાં પહોંચ્યા. એક વસ્તુ આપણને ખબર છે કે નસારાઓ રોમન એમ્પાયર સાથે એ લોકોનું કનેક્શન જરાક વધારે હતું. એ લોકોના ઇન્ફ્લુઅન્સ વધારે હતી. અને એ લોકો એ તરફથી અહીંયા તબલીગ માટે આવ્યા હતા. અને કુરાનમાં આપણને મળે છે, સરખી રીતે મળે છે કે જેવી રીતે યહૂદીઓનો સામનો કરતા હતા કુરાન, એવી રીતે એટલે કે એ લોકોની આઈડિયોલોજીનો સામનો કરતા હતા, એવી જ રીતે ક્રિશ્ચનનો પણ સામનો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કરતા. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત આ છે કે જરાય રસૂલ ખુદાના સમયમાં તમે જે લોકોની એની લડાઈ જોશો ને, તો એ લડાઈ મુશ્રિકો સાથે હતી, બરાબર કે નહીં? યહૂદીઓ સાથે હતી, બરાબર કે નહીં? ક્રિશ્ચનો સાથે હતી? નથી. શા માટે? સવાલ ઉભો થાય છે, કેમ ક્રિશ્ચનો સાથે નથી? તો આપણા સ્કોલર્સ ઓપિનિયન આ છે કે વધારે પડતું ક્રિશ્ચનો જે હતા ત્યાં એ લોકો તબલીગમાં બહુ પરોવાઈ ગયા હતા, તબલીગ કરતા. એ એક છે. અને બીજું, અને એ લોકોની સંખ્યા પણ બહુ ઓછી હતી. તબલીગમાં વધારે એ લોકો પોતાનો ટાઈમ આપતા હતા. અને અત્યારે તો આફ્રિકામાં એ જ કરે છે. ઘણી બાજુ એ લોકો તબલીગ ઉપર બહુ ભાર મૂકે છે. અને બીજી વસ્તુ જે આપણને મળે છે તે આ છે કે ક્રિશ્ચનો જરાક ઓપન માઇન્ડેડ વધારે હતા હકને એક્સેપ્ટ કરવા માટે. ક્રિશ્ચનોની વાત કરું છું. એટલે કુરાનમાં આપણને આયત મળે છે કે યહૂદીઓ કરતા ક્રિશ્ચનો મુસલમાનોની બાજુમાં વધારે છે. પણ સાથે સાથે આપણને ચેતવણી પણ આપે છે કુરાન કે જો આઈડિયોલોજી, ક્રિશ્ચનની આઈડિયોલોજી પણ શિર્ક છે, શિર્ક ઉપર છે, તો એના માટે તમે ચેતવણી રહેજો. પણ they are more open minded than યહૂદ. તો આવી હાલત હતી પ્રી ઇસ્લામિક પીરિયડ ટાઈમે, જેને આપણે કહીએ છીએ ઇગ્નોરન્ટ ટાઈમ કે અજ્ઞાનતાનો ટાઈમે. અને રસૂલ ખુદા આ ટાઈમમાં 570 AD-માં એનો જન્મ થયો. નેક્સ્ટ વીક આપણે શરૂ કરીશું કે હાઉ ડીડ ધ ઇસ્લામ કેમ ટુ ધીસ પ્લેસ and how did it start to rise. અને નબી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ આમાં હતો to change the whole of this society. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.